લાડોલ જિલ્લા પંચાયત સીટના લાડોલ મુકામે જનકલ્યાણ શિબિર યોજાઈ। વિજાપુર વહીવટીતંત્રના માર્ગદર્શન સાથે હર્ષિદ માતાજીની વાડી લાડોલ મુકામે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ। ભારત સરકાર તથા ગુજરાત સરકારની 15 વિવિધ યોજનાઓ આયુષ્યમાન ભારત, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, આયુષ્યમાન વય વંદના સહિત 15 જનકલ્યાણ યોજનાઓની લાડોલ જિલ્લા પંચાયત સીટના લાભાર્થીઓએ લાભ લીધો। ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, તાલુકા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિલીપભાઈ પટેલ, વિજાપુર મામલતદાર એપી ભાટીજી, વિજાપુર ટીડીઓ મેડમ, વિજાપુર આરોગ્ય અધિકારી ચેતનભાઈ પ્રજાપતિ, વિજાપુર તાલુકા કિસાન મોરચા ભાજપ મહામંત્રી રાકેશસિંહ રાજપૂત જનકલ્યાણ શિબિર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વિજાપુર મામલતદાર શ્રીએ ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત વિશેષ માર્ગદર્શન અને માહિતી આપી। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી। આજરોજ જનકલ્યાણ શિબિરમાં લાડોલ મુકામે હર્ષિદ માતાના મંદિરના હોલમાં રાખવામાં આવેલ છે, જેમાં આરોગ્યલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓની આજે સીધો જ લાભાર્થીને લાભ મળે એ પ્રકારનું આયોજન કરેલું છે, જેમાં પ્રધાનમંત્રી દ્વારા આયુષ્માન આરોગ્ય કાર્ડ જે 10 લાખ સુધીની મફતમાં આરોગ્ય સારવાર મળી રહે તે માટેના કાર્ડ જે કંઈ પણ લાભાર્થીના બાકી છે તે આજે લાડોલ જિલ્લા પંચાયતના જેટલા પણ ગામ છે ત્યાંના લાભાર્થીઓને જે બાકી છે એમના કાર્ડ કાઢી આપવામાં આવશે। તેમજ નમોશ્રી યોજના અંતર્ગત જે કંઈ પણ સગર્ભા માતાઓ પહેલી અને બીજી પ્રસૂતિ ધરાવતી હોય એમના 12,000નો લાભ મળે એ માટેના પણ ફોર્મ આજે ભરાવવામાં આવે છે। તેમજ અન્ય એનસીડી કેમ્પમાં જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે એનું સ્ક્રીનિંગ પણ આજરોજ લાડોલ જિલ્લા પંચાયત મુકામે કરવામાં આવેલ છે, તેમાં આરોગ્યલક્ષી સેવાઓ આજે આપવામાં આવશે। વિજાપુરમાં કેટલી શિબિરો યોજવામાં આવી રહી છે આપની? વિજાપુર તાલુકામાં દરેક જિલ્લા પંચાયત સીટ ટોટલ 6 જિલ્લા સીટમાં આનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ નગરપાલિકાનું પણ તારીખ 19 જૂનના રોજ વિજાપુર ખાતે કરવામાં આવેલ છે। તેમ ટોટલ 7 જનકલ્યાણ શિબિર વિજાપુર તાલુકામાં કરવામાં